સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજે અવતાર ધરી ભારતની ભૂમિને પાવન કરી. તેમાં 20મી સદી નસીબવંતી બની. સાથોસાથ હિન્દુ ધર્મના આધ્યાત્મિક યુગમાં નૂતન ક્રાંતિના મંડાણ થયા. વળી શ્રીજી મહારાજે પોતાના સંબંધમાં આવનાર જીવોને કેવળ કૃપા કરી સન્માર્ગે દોરી ઉદ્ધાર કરી કલ્યાણનો મોક્ષનો નૂતન રાહ કંડાર્યો ને વચન આપ્યા કે ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર પ્રગટ રહીશ. ને શ્રીજી મહારાજે પોતાના વારસદાર ગુણાતીત સંત દ્વારા આધ્યાત્મિક પરંપરા અખંડ રાખી. શ્રીજી સંકલ્પે પોતાના અંશ રૂપે 20મી સદીના યુગ પુરુષ રૂપે ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજીના આ ધરાએ અવતરણથી આધ્યાત્મિક સુવર્ણ યુગનો પ્રારંભ થયો. શ્રીજી મહારાજનો નારી સમાજના ઉત્થાનનો સંકલ્પ જનસમુદાય માટે અશક્ય ને અકલ્પ્ય હતો. તે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ને પરમ પૂજ્ય યોગીજી મહારાજ થકી એ કાર્યના મંડાણ થયા. ની સાલ શ્રીજી સંબંધિત કુળ ધન્ય બન્યું. દિવાળી બા નાથાભાઈ પટેલના ઘરે બોરસદમાં 1 સપ્ટેમ્બર 1916માં બાબુ નામધારી પરમ પૂજ્ય પપ્પાજીનું આ ધરાએ અવતરણ થયું ને બોરસદની ભૂમિને તીર્થત્વ સાંપડ્યું. વૃંદાવન સમી નડિયાદની ભૂમિ શૈશવકાળનું ધામ બન્યું. આ રમણ રેતીમાં અનેક લીલા ચરિત્રો કરી સભર કર્યા. પાંચ વર્ષના થયા પછી નડિયાદની મોગલ કોટની સ્કૂલમાં ભણવા જતા. અનાદિ સ્વરૂપ બાબુભાઈ દાદાને કહેતા, હું કોણ છું તમને ખબર છે? હું તો પરમહંસ છું. 9 વર્ષની ઉંમરે સ્વર્ગ ધરતી પર લાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો, જેનું દર્શન સાંપ્રત સમયે અવનિ પર ગુણાતીત સમાજનું સર્જન કરી સાકાર કર્યું છે. 11મા વર્ષે સરકારી હાઈસ્કૂલમાં ભણવા ગયા ને 1927ની 25મી મેએ ધર્મજના અંબાલાલ પુરુષોત્તમદાસ પટેલની સુપુત્રી કમળાબેન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. બાબુભાઈને વાંચનનો શોખ, તેથી નડિયાદ ડાહી લક્ષ્મી લાઇબ્રેરીમાં વાંચવા જતા. ઈસવીસન 1933માં 6ઠ્ઠા ધોરણ પછી સીધી મેટ્રિકની પરીક્ષા આપી. મેટ્રિક પછી અમદાવાદ ગુજરાત કોલેજમાં પ્રીવિયસમાં ઇન્ટર સાયન્સમાં દાખલ થયા. સુરતમાં એમટીબી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ભણ્યા. વકીલનો હાઈકોર્ટ પ્લીડરનો અભ્યાસ અમદાવાદમાં કર્યો. 1937માં 21 વર્ષની ઉંમરે કુટુંબ પ્રત્યેની ફરજ અદા કરવા અને દાદુભાઈને ભણાવવાની જવાબદારી સંભાળી લેવા એકલા આફ્રિકા મોમ્બાસા ગયા.
આફ્રિકા મોમ્બાસામાં અલિદીના વિશ્રામ હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી ટ્યુશન કરી મહિનાના 60-70 શિલિંગ પોતાના માટે ખર્ચી બાકીના પૈસા બચાવી દાદુભાઈને દર ટર્મે સિલોન ભણવા માટે મોકલતા અને નડિયાદ કુટુંબના ભરણ પોષણ માટે મોકલતા. 1945 પછી ઉંમર 29 થી 34 વર્ષ. કૌટુંબિક જવાબદારી પૂરી થઈ ત્યારે પૂજ્ય મમ્મીજી ને તેમના 2 પુત્ર રમેશભાઈ ને પ્રફુલ્લભાઈ મોમ્બાસા આવી ગયા હતા. મોમ્બાસામાં પરમ પૂજ્ય પપ્પાજીએ કોઈ અગમ્ય સંકેતથી મૂંઝવણ અનુભવી. કોઈ અણજાણ અજ્ઞાત વસ્તુ તરફનું ખેંચાણ થવા માંડ્યો. તેઓએ સ્વયં કહ્યું, ભગવાન મળે તે અને તે કહે તેમ કરીએ. તે જ નિષ્કામ કર્મયોગ. પછી 1948 ડિસેમ્બરમાં માતુશ્રી દિવાળીબાની તબિયત જોવા મોમ્બાસાથી મુંબઈ આવ્યા ત્યારે તારદેવમાં બ્લોક નંબર 6D સોનાવલામાં યોગી બાપાની પધરામણી થઈ ને યોગી બાપા જાણે પપ્પાજીની રાહ જોતા હતા. એમણે ગળી રોટલી બનાવી હતી. પપ્પાજી તારદેવ પહોંચ્યા ત્યારે યોગી બાપા કહે, મોટા ભાઈ આવી ગયા. એમ કહી ગળી રોટલી જમાડી ધબ્બો માર્યો. એ સ્મૃતિ હૃદયસ્થ કરી પપ્પાજી પાછા મોમ્બાસા ગયા. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠાવાળા પૂજ્ય સોનાબા અને પૂજ્ય દાદુભાઈના કુટુંબને એક કરી દાદુભાઈ અને કાંતિભાઈને ભાઈ બનાવ્યા. 1952માં દાદુભાઈને યોગી બાપાએ ગોંડલ અક્ષર ડેરીમાં સાક્ષાત્કાર કરાવ્યો ત્યારે એવી અફવા ચાલી કે સોનાબાએ દાદુભાઈને ભૂરકી નાખી છે. તેથી 1952ની 17મી એપ્રિલે મુંબઈ આવ્યા ને નક્કી કર્યું કે સર્વોપરી ભગવાનનું સ્વરૂપ જેમ દાદુભાઈને મનાવ્યું તેમ મને મનાવે તો તેમના સેવક થઈને જીવવા સિવાય કોઈ આદર્શ નથી. કરીશ્યે વચનમ તવ કરી ઝુકાવી દેવું છે. બાપા તો રાહ જોતા જ હતા. 31મી મે 1952ના યોગી બાપા તારદેવ પધાર્યા. ત્યાં સોનાવાલા બ્લોક નંબર 4C ત્રીજે માળે ગઢડા પ્રથમ 71મું વચનામૃત ખૂબ પરભાવમાં સમજાવતા હતા ને યોગી બાપાના દર્શનથી તેમની દિવ્ય દ્રષ્ટિથી યોગી બાપા આત્માના પ્રકાશક છે, હું તો તેમનો પ્રકાશ તેવું જીવમાં મનાઈ ગયો. 1952ની 3જી ઓક્ટોબરે શરદ પૂનમના સમયમાં ગોંડલમાં પરમ પૂજ્ય પપ્પાજીએ પૂછ્યું કે બાપા, કાંતિભાઈની 2 બહેનો જ્યોતિ તારાનું શું કરવું? બાપા કહે, બહેનો ભગવાન ભજે તો શું ખોટું? મહારાજ જોગ આપી દેશે. ને યોગી બાપા એકદમ પરભાવમાં બોલ્યા, એ કામ તમારે કરવાનું છે. આખા બ્રહ્માંડનો ભાર તમ પર મૂકીએ તોય તમે સહી શકો તેવા છો. ને તારદેવમાં રહી બહેનોને ભગવાન ભજાવવાની જવાબદારી સોંપી. તારદેવમાં પરમ પૂજ્ય સોનાબાની 2 દીકરીઓ પૂજ્ય જ્યોતિબેન અને પૂજ્ય તારાબેન સાથે પૂજ્ય હંસા દીદી અને પૂજ્ય દેવીબેન એમ 4 બહેનોએ ભગવાન ભજવાનો માર્ગ ખુલ્લો કર્યો. 1958ની 14મી જાન્યુઆરી પોષ વદ દસમને દિને ગોંડલ ધામે પૂજ્ય યોગી બાપાએ ખૂબ રાજી થઈ પરભાવમાં આવી હૃદય સ્થલે હાથ ફેરવતા પૂજ્ય પપ્પાજીને આશીર્વાદ આપ્યા કે જાઓ, સ્વામી શ્રીજી અખંડ રહેશે. 1961માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે તેજસ્વી પ્રતિભા ધરાવતા
51 નવયુવાનોને સંત દીક્ષા આપી સાધુ બનાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવા આ ભગીરથ યુગ કાર્યમાં પૂજ્ય પપ્પાજી યોગીજી મહારાજની રુચિમાં ભળી તે યુવાનોને આ માર્ગે વળવાનું અદ્ભુત પ્રેરક બળ બન્યા. પરમ પૂજ્ય પપ્પાજીની નિશ્રામાં રહી તેમના આધ્યાત્મિક નેતૃત્વ હેઠળ 25 બહેનો ભગવાન ભજવા આવ્યા. માં ગણેશપુરીમાં 25 બહેનોની શિબિર રાખી અને પરમ પૂજ્ય પપ્પાજીએ પરમ પૂજ્ય સોનાબાના નેતૃત્વમાં આ બહેનોને આજીવન ભગવાન ભજવાનો સંકલ્પ કરાવ્યો. બહેનોની સંખ્યા વધતા 1963માં 3 ઓક્ટોબરે ગોંડલ મંદિરે પૂજ્ય યોગી બાપાએ પપ્પાજી કાકાજીને બોલાવી કહ્યું, હવે બહેનોને જુદું સ્થાન બાંધી આપો. પપ્પાજીએ પૂછ્યું, ક્યાં કરીએ? યોગી બાપા કહે, તમારા પ્લોટમાં, વિદ્યાનગરમાં. સત્પુરુષ ક્યાં અદૃશ્ય થવાના છે? એમ આશીષ વચનો અર્પી ક્રાંતિકારી કાર્યને વેગવંતુ બનાવ્યો. પરમ પૂજ્ય પપ્પાજીએ 1965માં પૂજ્ય યોગી બાપાના આદેશથી વિદ્યાનગરમાં બહેનો માટે ભગવાન ભજવાનું સ્થાન બંધાવવાનું શરૂ કર્યું. 21મી જૂને 1965માં પરમ પૂજ્ય યોગીજી મહારાજના હસ્તે ખાત મુહૂર્ત થયું. ત્યારે રમણીકભાઈ મોદીએ યોગી બાપાને હાર પહેરાવ્યો ને તે સમયે પૂજ્ય યોગી બાપાએ આશીર્વાદ વરસાવ્યા કે ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયામાં અહીંથી ફેલાશે. 1966 25 જાન્યુઆરીએ ગુણાતીત જ્યોતનું બાંધકામ ચાલુ હતું. ત્યારે પૂજ્ય યોગી બાપાએ પધારી બધે જ પગલાં કર્યા ને દર્શન કરતા કરતા રસોડું જોઈ એકદમ બોલ્યા, આ રસોડું નાનું નહીં પડે? અંતર્યામી પ્રભુ સ્વરૂપને પોતાની યોજનાના સંકલ્પ કાર્યનું દર્શન હતું કે ફક્ત 51 બહેનો નહીં, અહીં ઉત્તરોત્તર ભગવાન ભજનાર બહેનો આવતા જ રહેવાના છે ને અત્યારે આ વચનો પૂજ્ય યોગી બાપાની ચરણ રજે પ્રસાદીભૂત થયેલ આ ભૂમિમાં સાકાર થયા છે. આધ્યાત્મ યાત્રાએ નીકળેલા અનેક ચૈતન્યો માટે ગુણાતીત જ્યોત ધ્યેય સિદ્ધિનું કેન્દ્ર બન્યું છે. 1952માં જ્યોતિબેન તારાબેનને માટે પપ્પાજી જ્યારે પૂછવા ગયા કે જ્યોતિ તારાનું શું કરવું છે, ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે બહેનો ભગવાન ભજે તો શું ખોટું છે. ત્યારે પપ્પાજીએ કહ્યું કે સારું. બાપાએ કહ્યું કે એ કામ તમારે કરવાનું છે. પપ્પાજીએ કહ્યું કે બાપા મારું એ ગજું નહીં. તો યોગી મહારાજ કહે છે કે તમારી સાથે શાસ્ત્રી મહારાજ હોય તો. એટલે પપ્પાજીએ આ કાર્યની શરૂઆત કરી. એટલે એવું કહેવાય કે યોગીજી મહારાજે પોતાને કરવાનું કાર્ય પપ્પાજીને સોંપ્યું અને એવા સિદ્ધાંત ઉપર કે ભગવાન ભજવા અને ભજાવવા. પહેલાં ભજવા માએ પોતે પ્રાપ્તિ કરી લેવી અને એને પ્રાપ્તિ કરાવવા માટે પપ્પાજીએ સેવા, સ્મૃતિ, સમાગમ અને નામ રટન એ સિદ્ધાંત આપ્યો છે. પપ્પાજીનું કોઈ કાર્ય લૌકિક છે જ નહીં. પપ્પાજી જે કાંઈ કરે છે એ દિવ્ય છે, પ્રભુ પ્રેરિત જ છે. સ્વામી સાધુ કરતા એટલે પોતાની દવાઈ નહીં તો ગ્રહસ્થ પપ્પાજીમાં પ્રવેશ કરીને
આપણું બધાને એમનો સંબંધ મારી દીધો. સાધુ હતા એટલે પણ તો જરાતું નતું, અને અતિ ભાવના કે અમારે તમારી પાસે જ રહેવું છે. એટલે પછી પપ્પાજીને લાયા અને પપ્પાજીને કહી દીધું કે હવે તમે, પપ્પાજી તો રાત જોતા હતા કે મને કે બાપા તો હું ગોંડલ જઈને રહું અને જે કામ કરવાનું કે કરું, નહીં તો પછી હું પાછો જતો રહું. પછી બાપા મળ્યા એટલે કે હું હવે શું કરું, હું તમે કહો તો ગોંડલ જઈને ના બોલો તો પણ સાધુ કરો તમે. ના, સાધુ નથી કરતા, તમે બીજી સેવા આપી. શું પણ કહી દો તો કે છે કે આ બહેનોની સેવા તમને આપું છું. અને આ સંતો નંબર, આ સંતો મેં 40 વર્ષ તપ કર્યું તેના ફળ રૂપે ચાલુ કર્યું કે તમને આ સેવા આપું છું એ તમે સંભાળજો. એટલે પપ્પાજીએ પકડ્યું અને આપણે એમના લોભામાં આવી ગયા. ખૂબ આપણે નસીબદાર. ગુણાતીતના સાધન પણ કોમમાંથી જેવું કેવું નતું, પણ એ વાર યોગી મહારાજે કૃપા કરીને દ્રષ્ટિ કરી આપણી ઉપર બધા ઉપર, અને બહેનો માટે પપ્પાજી આપ્યા. અને ભૂજ પાડી બધાને કે ના, ખરેખર આપણા રસ્તે જ જવું છે. અને એ રીતે બધા ભજન કરવા માંડી પડ્યા. તો બાપાએ એમની મેરે ગોઠવું અને પપ્પાજીને ખરેખર અખંડ મહારાજ રહ્યા છે. પપ્પાજીએ કોઈ દાડો પછી એમ નથી કહ્યું કે અમારી કમરા કામ આવું, પ્રભુ કામ આવું, કયો અક્ષર ગયા. એક વખત કોકે કહ્યું કે કમરાબેનને કશું દાખલા તો કરાવો. કોની કમરા? જોગી મહારાજની છે કે મારે જોગી મહારાજ કરાવવા. એટલે પપ્પાજી એકદમ અખંડ ભગવાન ધારક થઈ ગયા અને બાપાનું વચન પાડ્યું. પૂછ્યું કે તારા બેન જ્યોતિબેન માટે શું કરવું છે? તો કે ભગવાન રજવાયા છે. પછી ગંભીર આવીને અમને પૂછાવે કે આવું બેઠું પહેલા એવું તમે શું કરતા? ના, અમારે જગતમાં જવું જ નથી, અમારે બાજુ. તો બાપાનો સંકલ્પ હતો, એમાં એ બે તૈયાર થયો. પછી એમાં દીદી આવ્યા 56 દેવી બેન આવ્યા, લશ્કર થયું ભેગું. અને પપ્પાજી બધાને હાચવીને લીધા અને ગુણાતીતના સાધન કરવાને પહોંચતા ગયા. એટલે ખૂબ આપણે નસીબદાર છીએ. અહીંયા પછી ભાઈઓને પણ એવી રીતે જ પપ્પાજી પોતાની જેમ બહેનોને હું હાચું છું કે મારા ભાઈઓને હાચવાના. એમને કોઈ પારકું નથી, પોતાનું નથી. એવું બધા ચૈતન્યને હરખા જ જુએ છે. અને એ રીતે ભજન કરીને પ્રાર્થના કરીને બધાને આગળ લે છે. તેવું જ પૂજ્ય જશભાઈ સાહેબ તથા તેમના અષ્ટ સખાને પરમ પૂજ્ય યોગીજી મહારાજે પરમ પૂજ્ય પપ્પાજી, પરમ પૂજ્ય કાકાશ્રીની સાથે રહી સમાગમ કરવાની આજ્ઞા આપી. જાન્યુઆરી 1967 પોષી પૂનમ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા દિનના પ્રાસાદિક દિવસે પરમ પૂજ્ય પપ્પાજી, પરમ પૂજ્ય કાકાશ્રી તથા પરમ પૂજ્ય સોનાબાના સાનિધ્યે સાહેબ તથા આ ભાઈઓએ વ્રત લીધું. તેઓને સ્કાય બ્લુ રંગના શર્ટ અને ક્રીમ રંગના પેન્ટનો પહેરવેશ અપાયો. આ યુવકો સ્વાધીન થકા આધ્યાત્મ યાત્રાએ પ્રગતિ કરે તે માટે સેવાના ભાગરૂપે અનુપમ એડહેસિવ્સ ફેક્ટરી શરૂ કરાવી. કે અત્યાર સુધી સ્વામિનારાયણ ભગવાનને એ જ કરાવો તો આ પૃથ્વી પર આવ્યા, આપણી આખી યોની બદલાવી હતી. અને પપ્પાજીએ જડબે સલાહ આખા સત્સંગને જે મોડર્નાઇઝ કર્યો, જેને કહેવાય એડવાન્સ કર્યો. આ ટેકનોલોજીનો યુગ છે,
તમે જો આજે જે ટેકનોલોજીમાં આજે થયું એ કાલે 1 વર્ષ પછી એ જૂનું થઈ જાય, નવા જ મોડેલ આવતા જાય. એમ આખો જે એડવાન્સમેન્ટ કરવો જોઈએ સત્સંગને, એ પપ્પાજીએ કાકાજીએ ખૂબ અદ્ભુત રીતે કર્યો. આખો વ્રતધારી બહેનોનો સમાજ, સ્વામિનારાયણ ભગવાને તે વખતે એ કરી શક્યા હોત બહેનોને ભગવાન ભજવાનું, પણ એ વખતે સમાજ તૈયાર નહોતો. એ વખતે એટલી બધી ભદ્રતા હતી. જો બહેનોનું કાર્ય હાથમાં લીધું હોત તો સ્વામિનારાયણ ભગવાનનો 49 વર્ષ આ સમાજને સમજાવવા માટે જાત. અને એ પોતે નિર્ણય કરીને આવ્યા હતા કે આ પરબ્રહ્મનું તત્વ પૃથ્વી પર જશે નહીં. અને તે સાઈડ ટાઈમે જ્યારે શિક્ષણ વધ્યું, સમાજમાં બ્રોડનેસ આવી, સમાજ ઉદાર બનતો ગયો અને સમાજ સ્વીકારતો થયો, એવો જ્યારે ટાઈમ આવ્યો ત્યારે બાપાએ પપ્પાજીને કામ સોંપ્યું અને અદ્ભુત ભક્તિનું દર્શન આપણે બહેનો થકી કરી રહ્યા છે. આમાં એવા વ્રતધારી ભાઈઓનું સર્જન પપ્પાજીએ કર્યું, એવા ગૃહસ્થ એકાંતિક ભાઈઓ બહેનોનું પણ એમને સર્જન કર્યું. આ રીતે આખા મહામાનવનું સર્જન ધીમે ધીમે થઈ રહ્યું છે. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, પણ એમાં ઉતારને ધીમે ધીમે થતો હોય તે વખતે આપણે શું જાગ્રતતા રાખવી, શું ધ્યાન રાખવું, એનું અદ્ભુત દર્શન પપ્પાજી જે આપણને કરાવવા માંગે છે, પપ્પાજી જે આપણી પાસે એ જે હેતુથી આ પૃથ્વી પર પધાર્યા છે, કેટલો વાત્સલ્ય ભાવ છે, કેટલો પ્રેમ છે, કેટલી હૂંફ છે, જેને જેવી જરૂર પડે એવી હૂંફ વાત્સલ્ય ભાવથી બધા નવડા, એટલા જ ઉદાર છે, એટલા જ કરુણાના સાગર છે, બધી જ રીતે અખંડ કૃપાવાળા છે. આખો સમાજ જે આવ્યો છે નથી આવ્યો, બધા આપના તરફ આજે નજર સાખીને આપના તરફ જોઈ રહ્યો છે. અમે આપના તરફ બધા જોવાની એક ભાવના છે. તો સતત આપની કૃપામાં આ રીતે રહીએ, આપની કૃપામાં નાહીએ અને સ્વામિનારાયણ ભગવાન જે સંકલ્પ લઈને આવ્યો છે આપ થકી સાકાર થઈ રહ્યો છે, એ સંકલ્પમાં અમે સોવાઈ ગયા છે. એની ધન્યતાનો આનંદ કર્યા કરીએ એવી કૃપા વર્ષાવો. પરમ પૂજ્ય પપ્પાજી એટલે ગુણાતીત અવસ્થાનું સહજ જીવન. જે ક્ષણથી યોગીજી મહારાજને પ્રભુ તરીકે, કલ્યાણદાતા તરીકે સ્વીકાર્યા, તે ક્ષણથી હું કેવળ જોગીનો પ્રકાશ, જાગ્રત કે સુષુપ્તિ અવસ્થામાં કેવળ જોગી એવી અધ્યાત્મ અવસ્થા આત્મસાત કરી પપ્પાજીએ દાસત્વ ભાવે યોગીજી મહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરી પરાભક્તિ રૂપે ભગવાન ભજવા ઈચ્છતી બહેનોના આધ્યાત્મિક માર્ગદર્શક બન્યા. નૂતન ક્રાંતિના સર્જનમાં નિમિત્ત બન્યા. શ્રીજી મહારાજે ઉદ્બોધેલા વચનામૃત ગઢડા અંત્ય 26 પ્રમાણે જીવન જીવવા માંગતા બહેનોએ પપ્પાજીની ગુરુ હરિ રૂપે પ્રતીતિ કરી. એમની નિશ્રામાં ભગવાન ભજવાની સાધના કરવા, કલ્યાણદાતામાની જીવન સમર્પણ કર્યા. નિષ્કામ કર્મયોગી સાધુઓ દ્વારા સત્સંગ યાત્રા પણ ચાલુ કરાવી. જ્ઞાન વિજ્ઞાનના સંયોજને આધ્યાત્મિક પ્રાપ્તિ પામવાના મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો. તેઓને વીજળી જેવા સંત, પૂજ્યબા અને પૂજ્ય બહેન જેવી આધ્યાત્મિક કક્ષાએ પહોંચાડી ગુણાતીત સાધુતા પમાડી.
સાંપ્રત કાળે સમાજના અધ્યાત્મ પોષણ અર્થે આવા સાધુ ચરિત ચૈતન્ય સ્વરૂપોને વિચરતા કર્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુણાતીત સમાધિ જય. મુક્તાક્ષર પુરુષોત્તમ જય. શ્રીજી મહારાજે આત્મા રૂપે વર્તવા, અક્ષર રૂપે વર્તવા માટેનું સહેલામાં સહેલી રીત બતાવી. અષ્ટાંગ યોગ સાધીએ, તપ કરીએ, ત્યાગ કરીએ, એ બધાથી ભગવાન વશ થાય. પણ સહેલામાં સહેલી રીત જોગી મહારાજે બતાવી, શ્રીજી મહારાજે બતાવી વતનામતમાં. એકાદશીનું વતનામત છે કે મહારાજના વખતથી ભગવાન અને ભગવાનના ભક્તોની સેવાને અર્થે દેહ અને ઇન્દ્રિયો વાપરીએ. મહારાજ એ વખતમાં જતા હતા પંચે પરમહંસોને લઈને, ખેડૂતને અનાજ કાપવાનું હોય તો બધાને બેહાડી દે અને સેવા કરાવે. એમ ચાલુ ને ચાલુ રહ્યું. શાસ્ત્રી મહારાજ વખતે, યોગીજી મહારાજ વખતે મહાત્મયુક્ત સેવા સંતોની, એના સંબંધવાળાની ઇન્દ્રિયો અનંતકરણ વાપરીએ તો દેહને વિશે અહંતા અને મમતા ઓગળી જાય. મહારાજે લખ્યું અંદર, દેહને વિશે અહમ બુદ્ધિ નાશ પામે છે. annihilate ego and he will be there. શ્રી અરવિંદે કીધું એમ અહંકારનો નાશ અને આત્મા રૂપે થઈ અને ભગવાનની ભક્તિ કરીએ એ આપણું સાધના મંત્ર છે. સાધના એને માટે કરીએ છીએ. એ સહેલામાં સહેલી રીત આપણી જે આવડત હોય એ ભગવાનને, ભગવાનના ભક્તોને અર્થે વાપરીએ. અહીંયા આગળ જોઈએ છે. અને એ રીતે જોગી મહારાજે જ્યોત ખોલી આપી અને ભગવાનને, ભગવાનના ભક્તોની સેવા, દેહને ઇન્દ્રિયો વાપરવા જ પડે. સમસુરતમાં એકતા રાખવા જ પડે. પોતાની ટેવોને જે સ્વભાવ હોય એ મૂકવા પડે અને સમસુરતમાં એકતા રાખીને જીવવું પડે. યોગ ભગવાનને રાજી કરવા માટે જ કરીએ છીએ. સ્વાંગ એના વગર બીજા કોઈને માટે નહીં. ત્યાગ વૈરાગ્ય ઉદય થાય. અને પંચરાત્ર આ બધા ગ્રહસ્થો બધા આવ્યા છે. આટલી બધી બહેનો આવી છે. એમની સેવા ભગવાનની દ્રષ્ટિએ રાખીને કરીએ. પંચરાત્ર અને વેદાંત એમને વિશે અભાવ લીધા વગર સેવા કર્યા કરીએ. ચારેય શાસ્ત્રે કરીને ભગવાનને ઓળખાય અને ત્યાગ વૈરાગ ઉદય થઈ જાય, અક્ષર રૂપરેતા થઈ જાય. એવા સાકાર સ્વરૂપો બેન ને બા જે આપણા આદર્શ. અનેક શિબિરો, ઉત્સવો કરી ગુણાતીત જ્ઞાનનો અવિરત પ્રસાર કર્યો ને કરાવ્યો. આજ શ્રીજી હરખ્યા રે, આજ સ્વામી વરસ્યા રે. શ્રીજી હરખ્યા રે, આજ સ્વામી વરસ્યા રે. આજ યોગી મલક્યા રે, મન મોટ હુક્યા રે. શ્રીજી ને કાજે સહુના અંતર આવાજે, શ્રીજી ને કાજે સહુના અંતર આવાજે. વાલમ આજ પધાર્યા રે, પપ્પાજી આજ પ્રગટ્યા રે. પ્રભુજી એમ મળ્યા રે, પપ્પાજી આજ પ્રગટ્યા રે. પ્રભુજી એમ મળ્યા રે. રહ્યા શ્રીજી તારી ચિદાકાશના વિહારી, આજ ધરાય પધાર્યા રે. પપ્પાજી આજ પ્રગટ્યા રે, પ્રભુજી એમ મળ્યા રે. પપ્પાજી આજ પ્રગટ્યા રે.
બાપાજી આજે પ્રગટ્યા રે, પ્રભુજી એમ મળ્યા રે. બાપાની કૃપાથી પપ્પા વળખાઈ ગયા ને બાપા પપ્પામાં વસેલા જ હોય ને એટલે કાર્ય તો બાપાએ જ કરેલું ને. પપ્પાની એ દ્રષ્ટિ મને આઈ લેવું જોતમાં લાવ્યા ને મારું રૂપાંતર કર્યું ને મને સુખી કરી દીધી. એટલે કહું છું હું, ભગવાનથી કામ ના થાય એટલું કામ ગુણાથી ગુરુ હરિથી કામ થાય. ભગવાન એટલા મળ્યા હોત તો આ કામ ના થાય. પણ યોગી બાપાએ જ મને આની પાસે મૂક્યું. જો એણે ન મૂક્યું હોય તો હું ભગવાન ન ઓળખાત. એવા સાદા સીધા વેપારી જેવા ધોતિયું પહેરે, ટોપી પહેરે, જબ્બો પહેરે, કયો ઉપર ચડકાટ નહીં, અને એને કેવી રીતે આપણે ઓળખીએ? કંઈક દેખાડી દેવાની, કોઈમાં કંઈક કુમારી કે સટ્ટા હોય તો આપણે જરા સમજાય. એ પોતે કેવો હોય, એનો કંટ્રોલ, એના બોડીનો કંટ્રોલ, એના દેવતાનો, એના આખા રૂવાળોનો કંટ્રોલ, લોહીના બિંદુનો કંટ્રોલ ભગવાન લઈ લીધો. પોતે ન હોય, ભગવાન જ હોય. એટલે આપણે એને ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ. દેશ પરદેશમાં ગુણાતીત જ્યોતિની શાખાઓ સ્થાપી, ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયા સુલભ કર્યા. ગામો ગામ, દેશ પરદેશ અવિરત વિચરણ કરી, ભીડો વેઠી ગૃહસ્થ આશ્રિતોના તન મન અને આત્માનું જતન કરી ભક્તિ સભર કર્યા. ગુણાતીત સમાજના સત્સંગ કેન્દ્રોમાં પધારી બૃહદ ગુણાતીત સમાજને સર્વદેશીયતાથી સંપ, સુરદભાવ ને એકતાથી જીવતા કર્યા. सारा योगी परिवार कहो, गुणातीत समाज कहो, वो एक हमारे दिल की एक अभिव्यक्ति, भावना को रखने कि ये योगी परिवार या गुणातीत समाज जो कहो ने पिछले 25 वर्षों में खूब प्रगति करी है. पप्पा जी और काका जी इनको छोड़कर कभी ये कल्पना भी न कर पाए कि योगी परिवार का एक अस्तित्व है. जैसे कि अक्षर और पुरुषोत्तम के सनातन तत्वों
उसकी साकार प्रतिष्ठा मूर्तियों रखवाकर जो मंदिरें बने हैं, वे शास्त्री जी महाराज और योगी जी महाराज को भूलकर अगर हम व्यक्त करना चाहें तो वो कभी हो नहीं सकता। अगर हम करने की चेष्टा भी करें तो कृतज्ञ माने जाएंगे। ठीक उसी तरह पप्पा जी और काका जी को भूलकर योगी परिवार की हम कल्पना भी करें वो कभी हो नहीं सकती, और अगर करने की चेष्टा भी करें तो हम कृतज्ञ नहीं बोले जाएंगे। મહારાજે સરસ અદ્ભુત કૃપા એ કરી દીધી, સંકલ્પ એમને કર્યો કે એવા ગુણાતીત પુરુષ થકી હું પૃથ્વી પર ખંડિત રહીશ. પપ્પાજીનો બાપા સાથેનો એક સંબંધ, બાપા સાથેની એક સરળતા, બાપા સાથેની એક વફાદારી, બાપાનો જે અદ્ભુત હરેક પ્રસંગે સ્વીકાર, પડે પડે બાપાએ એમનો પોતાનો આગવો સંબંધ પોતા સાથે દ્રઢ કરવા માટેના અદ્ભુત દિવ્ય પ્રસંગ, અને પ્રસંગોને પપ્પાજીએ એવા અદ્ભુત રીતે સ્વીકાર્યા જેના ફળ સ્વરૂપે દુનિયાનો કોઈ પણ સાધક જો 4-5 વર્ષ સુધી પપ્પાજીના એ જીવન સૂત્રો, પપ્પાજીના એ જીવન પ્રસંગો અને બાપા સાથેના એ અદ્ભુત દિવ્ય સંબંધો એનું એક ધાર્યું મનન ચિંતન કરીને, ખટકો રાખીને, જાગૃત રહીને, ભજન કરીને, બળ માગીને એવો એક દિવ્ય સંબંધ જો પપ્પાજી સાથે કરવા ખરેખર તત્પર બને તો એ બિચારો એ ખરેખર અંતરથી સુખી થઈ જાય, ખરેખર દીકરો થઈ જાય. આ એક જ માર્ગ છે. कि हमारा जीवन में पप्पा जी ने जो काम किया है, आध्यात्मिक स्पिरिचुअल वर्क जो किया है, इसकी वजह से हम सोचते हैं कि पप्पा जी एक सामान्य पिता ही नहीं है, बल्कि वो हमारा जीवन में जो उन्होंने गुरु तरीके काम किया है और उसके बाद उन्होंने प्रभु तरीके हमारा जीवन में जो उन्नति की है और काम किया है, इसकी वजह से हम ऑथेंटिकली कह सकते हैं कि किसी चैतन्य के बारे में वो सब कुछ कर सकते हैं. उनके लिए ऐसी कोई चीज़ है ही नहीं, महिला है या पुरुष है, ऐसी कोई चीज़ उनके लिए है ही नहीं. वो चैतन्य को ही देखते हैं और चैतन्य का उन्नति कैसे होते, प्रगति कैसे, वही देखते हैं. तो हमारा तो खुद का एक्सपीरियंस है कि हमारा जैसा ट्रांसफॉर्मेशन किया तो वैसा जो कुछ भी उनके शरणों में आएगा उनका ट्रांसफॉर्मेशन करेगा ही. तो फिर हमारे लिए तो कोई प्रश्न था ही नहीं. मगर शुरू में जब ये हुआ तो तब योगी जी महाराज ने उनको ये सुकान सौंपा था, काम सौंपा था, इसलिए तो कोई बात थी नहीं. योगी जी महाराज ने बोला वही सही है. અહીંયા અમે ઘાસની ઝૂંપડીમાં રહેતા હતા અહીંયા, અને રોજે જોડી માગતા, જોડી એટલે ભિક્ષાવૃત્તિ અમે કરતા હતા બંને સંતો. તો પપ્પાજી આશીર્વાદ દીધા હતા કે યોગીજી મહારાજને તમારા પર આશીર્વાદ છે તો તમે મંડી પડો, યોગીજી મહારાજ ખૂબ તમારા પર રાજી છે. તો પપ્પાજીના આદેશથી, એમના બળથી અને એમને જે અમને સૂઝ આપી કે તમે યોગી મહારાજને સેવેલા છે તો તમે જે કંઈ કરશો એમાં આગળ તમારો વિકાસ થશે અને પ્રગતિ થશે. ત્યાર પછી આ મંદિરનું આયોજન અમે કર્યું અને ત્યાર પછી આ મૂર્તિ પ્રતિષ્ઠા પણ ત્યાર પછી પપ્પાજીના આજ્ઞા મુજબ જ અમે મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે. મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પપ્પાજી હાજર હતા અને પપ્પાજીએ
મૂર્તિને અનાવરણ વિધિ કરી અને પછી પપ્પાજી આરતી પણ પ્રતિષ્ઠાની કરી અને મૂર્તિમાં ભગવાનનો આવેશ પ્રાદુર્ભાવ થયો છે એ અમને પ્રતીતિ થઈ અને અમારે સાક્ષી ભેદાણો કે ના આ મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થયો છે એવું અમને પ્રતીતિ થઈ. અને જેમ જેમ અમે નજીક આવ્યા અને અમારા ગુરુ યોગીજી મહારાજ સ્થૂળ દેહે અમારી વચ્ચેથી દર્શન નહોતું થતું ત્યારે યોગીજી મહારાજે પપ્પાજી અમારા ઉપર એવી દ્રષ્ટિ કરી કે યોગીજી મહારાજ ગયા જ નથી અને એવું અમને પપ્પાજીમાં અમને દર્શન થયું. એટલે અમે કોઈના કહેવાથી કે શિષ્ટાચાર તરીકે પપ્પાજી સાથે જોડાયા નથી, પણ અમારો શ્રદ્ધાનો વિષય છે અને અમને વિશ્વાસ પહેલેથી યોગીજી મહારાજે આદેશ કરેલો કે પપ્પાજી છે એમનો સમાગમ કરજો અને એમની પાસેથી તમને ઘણી પ્રેરણા મળશે અને જીવન જીવવાની સાધુતાની તમને સૂઝ મળશે. એટલે અમે પપ્પાજીની નજીક જેમ જેમ જઈએ છીએ એમ અમને વધુમાં વધુ દિવ્યતા લાગે છે અને આધ્યાત્મિકતા ભારોભાર એમનામાં દર્શન અમને થાય છે. પપ્પાજી અમે તારદેવ સાથે જ રહેતા હતા. 56માં સત્સંગ કરતા હતા, પણ અંદરમાં જે અનુભૂતિ થવી એ ત્યાર પહેલાં નહોતી. સત્સંગ કરતા હતા પણ એ નહોતી. પણ જોગી બાપાને પ્રાર્થના કરી કે બાપા તમારું સ્વરૂપ ઓળખાવો એમ. તો બાપાને કપૂરવાડીમાં પ્રવચન કર્યું કે જેને ભગવાન ઓળખ્યા તેનું એક પગલું અક્ષરધામમાં અને જેને સાધુને ઓળખ્યા તેના 2 પગલાં અક્ષરધામમાં. ભગવાન અને સાધુ 2 ઓળખવા જોઈએ. સાધુ આખું આપણું કન્સ્ટ્રક્શન કરે છે અને ભગવાન આપણા મનોરથ પૂરા કરે છે. પણ એ ભગવાન શું ને સાધુ શું એ પ્રશ્ન આવતા વિચાર કરતાં કરતાં અંદરમાં એમ થયું કે આ શું હશે. તો પછી જોગી બાપાનું તો પ્રવચન પૂરું થઈ ગયું, પણ વિચાર હતો કે આ શું હશે. પછી તો અમે ઘેરે ગયા અને પછી બાપાએ પપ્પાજીને કહ્યું નહોતું. મેં ન કહ્યું કે હું આવું અંદર આ વિચાર કરું છું કે સાધુ શું ને ભગવાન કોણ ને સાધુ કોણ. પણ અંતર્યામી પણ પપ્પાજીએ એવું કહ્યું કે કેમ તું મૂંઝાય છે, અમે મહારાજ નથી રાખ્યા એકદમ. એટલે એ પ્રશ્ન થયો એટલે અંદરમાં જે આમ જેમ ગિયર ચેન્જ થાય એમ મારા માઇન્ડમાં અંદરમાં શાંતિ જોઈએ અને જે કાંઈ જોઈએ એ અંદરમાં મનાવી દીધું કે ના, જે અત્યાર સુધીનો જે સત્સંગ કરતા હતા એ દિનકઠણી જેવું હતું, પણ આ જે સત્સંગ કરીએ છીએ તે અંતર રૂપાંતરનો સત્સંગ છે. અને ભગવાને અંદર અનુભૂતિ કરાવી કે જે આ પપ્પાજી એ માણસ સ્વરૂપ દેખાય છે પણ એ ગુણાતીત સ્વરૂપ છે એવી અનુભૂતિ મને અંતરમાં કરાવી. અને પછીથી એકદમ લાગ્યું કે હવે પછી તો કશું કરવાનું રહેતું જ નથી. અને મળ્યા તો આજ સુધી એના એ જ કેફમાં કોણ મળ્યા અને કોની ઘરવાળી છું એ જ ચાલ્યા કરે છે. આજ સુધી આ મિનિટ સુધી પણ એવું જ છે. પપ્પાજીએ અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરે તેવા જંગમ મંદિરોનું ઘડતર કરી ભવ્ય યુગ કાર્ય કર્યું ને સમગ્ર સત્સંગ સમાજને ઉપકૃત કર્યો, ધન્ય કર્યો. આમ સંતો, વ્રતધારી બહેનો, વ્રતધારી ભાઈઓ, તથા સમર્પિત ગૃહસ્થોના તન, મન અને આત્માનું જતન કર્યું.
પરિણામે ચાળ પાંખાળા ગુણાતીત સમાજનું સર્જન થયું. ને આ ગુણાતીત સમાજના ગુરુ હરિ પપ્પાજી પ્રાણાધાર બન્યા. નવ દશકની અવતાર લીલામાં અનંત આત્માને બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મની ઉપાસના દ્રઢ કરાવી અનંત મુક્તોના જીવન આધાર ગુરુ હરિ પપ્પાજીએ 90 વર્ષની આયુષ્ય લીલામાં ગુણાતીત સમાજના સર્જનનું અદ્ભુત યુગ કાર્ય કરી ગુણાતીત ચેતનાધારક પરમ ભાગવત સંત સ્વરૂપોમાં દિવ્ય ચેતના રૂપે સમાયા દેહ લીલા સંકેલી ભક્તોમાં વ્યાપક બન્યા. जीवन तेय सदा पप्पा तमारी जीवन गीता छे अम जीवन धेय सदा वर्तन अमारूं तारी गाथा वर्तन अमारूं तारी गाथा हृदय भाव चरणों पप्पा तमारी जीवन गीता छे अम जीवन ध्येय सदा प्रत्यक्ष थया आत्म धराए प्रसन्न करवा भक्ति द्यो प्रत्यक्ष थया आत्म धराए प्रसन्न करवा भक्ति द्यो नयनों मां ए तेज भरीने कार्यમાં આભા પ્રગટાવો સરળતા તવ સ્વભાવની અમ અહમે અર્પી દો તારી સેવા તારે જ અર્થે તારી સેવા તારે જ
अर्थे निष्काम भावे ढळती रहो पगले तुझ प्रभुता प्रसरे स्पर्श मातारी शक्ति वहो हरेक पगले तुझ प्रभुता प्रसरे स्पर्श मातारी शक्ति वहो मम हस्ती ने लय करीने निमित्त मात्रनो आनंद द्यो मधुरता तव स्मितમાં सोए आम होठों पर दिसती रहो अप्पा तमारी जीवन गीता छे अम जीवन वर्तन अमारूं तारी गाथा वर्तन अमारूं तारी गाथा हे हृदय भाव चरणों में पप्पा तमारी जीवन गीता छे अम जीवन ध्येय सदा जीवन ध्येय सदा छे अम जीवन ध्येय सदा